નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ નિલેશ ટોરિયા। આજે આપણે ચેપ્ટર 15 જાતિ વિસ્તાર જૈવ વિવિધતા અને સંરક્ષણ, તો એના માટે આપણે અગાઉની અંદર કે આગળના ચેપ્ટરની અંદર આની થોડી માહિતી વિશે આપણે અભ્યાસ કર્યો હતો, જેની અંદર આપણે જે પૃથ્વીની અંદર કયા કયા પ્રકારની જાતિ વિવિધતા હોય, સૌથી વધારે કયા પ્રકારની જાતિ વિવિધતા જોવા મળે, ત્યાર પછી ભારતની અંદર કયા ક્ષેત્રની અંદર જાતિ વિવિધતા જોવા મળે, એનાથી આગળ આપણે અક્ષાંશીય ઢોળાંશ જોઈ ગયા કે જેની અંદર સેન્ટરથી લઈ અને તમે જે સમશીતોષ્ણ કટિબંધ વાળા વિસ્તારમાં જાઓ તો એની અંદર તમને જે જાતિ વિવિધતાનું પ્રમાણ ઘટે, ઉપરથી નીચે આવો તો જાતિ વિવિધતાનું પ્રમાણ વધે। તો આ એના આધારે કે આ જાતિ વિવિધતા વધારે ઓછી એનું મુખ્ય કારણ શું, તો એની અંદર આપણે 3 એના રીઝન જોઈ ગયા હતા। રેડી, ત્યાર પછી હવે બીજો ટોપિક એનો જોવાનો છે કે જે જાતિ વિવિધતા વધારે છે અને ઓછી છે એનું મુખ્ય કારણ શું, કે જાતિ વિસ્તાર સંબંધ। રેડી, આની અંદર તમને એક સૂત્ર આપેલું છે, બરાબર, log s log c plus z log a, બરાબર, તો આ તમારે યાદ રાખવાનું થશે। ક્લિયર? આમાં કઈ એટલી બધી આંકડાકીય માહિતી આપણને આવશે નહીં, પણ જસ્ટ આપણને યાદ રાખવા માટે ખાસ જરૂરી। હવે જાતિ વિસ્તાર સંબંધ, જાતિ મતલબ કોઈ પણ એક પ્રકારની જાતિ લઈ શકો, કીડીની જાતિ, માછલીની જાતિ, ઓર્કિડની જાતિ, રેડી, કીટકોની જાતિ, તો અલગ અલગ પ્રકારની કોઈ પણ એક જાતિ, અને એ જે જાતિનો કેની સાથે સંબંધ, વિસ્તાર સાથે સંબંધ, જાતિનો વિસ્તાર સાથે સંબંધ, એને આપણે શું કહીએ, જાતિ વિસ્તાર સંબંધ, કે એની અંદર બેનો સંબંધ શું, તો નોર્મલમાં અમુકમાં જેમ વિસ્તાર વધે એમ જાતિ વિવિધતા વધે, નોર્મલી જેમ જાતિ વિવિધતા વધે એમ વિસ્તાર જેમ વધશે એમ એની જાતિ વિવિધતાનું પ્રમાણ ધીમે ધીમે વધે। પણ અમુક જે કોઈ પણ એક જાતિ વિશે તમે વાત કરશો તો દરેકમાં એનો જે ગ્રાફ છે, કોઈ પણ એક જાતિ સાથે એનો કમ્પેર કરશો, જ્યારે આપણે વાંચશો ત્યારે ખ્યાલ આવશે, તો તમે કોઈ પણ એક જાતિ વિશે વાત કરશો તો ત્યારે શું થાય કે નોર્મલી ગ્રાફ કે તમે એક જાતિ સાથે કરશો તો એક નોર્મલી ગ્રાફ જોવા મળશે, સ્ટ્રેટ ગ્રાફ, બરાબર, તો એની અંદર કઈ એટલું બધું વેરિએશન આવશે નહીં। પણ કોઈ એક વિસ્તાર સાથે તમે સાંકળશો અને એ વિસ્તારની અંદર એક જાતિની પણ ઘણી બધી જાતિ સાથે તમે એનો જ્યારે ગ્રાફ દોરશો તો તમને સેજ કર્વ આકારનો એમાં જોવા મળશે, જે તીવ્ર વળાંક એની અંદર જોઈ શકાય। રેડી, તો એ જાતિ વિસ્તાર સંબંધ અગાઉ આપણે જે વાત કરી એ પ્રમાણે નોર્મલી જેમ વિસ્તાર હોય તો એની અંદર અમુક પ્રકારની જાતિ જોવા જ મળશે અને અમુક સંખ્યામાં એની જાતિ હોય। ધારો કે આ વિસ્તારની અંદર 50 જેટલી જાતિ જોવા મળે, જે આ વિસ્તાર પૂરતી મર્યાદિત છે। હવે આ વિસ્તારમાં બાકી નવી જાતિ એન્ટર થઈ શકે નહીં, તો અમુક માટે અમુક જાતિ લિમિટેડ, પણ તમે ધારો કે આ જે આપણે ગ્રાફ દોર્યો એ આ લેવલનો દોર્યો તો અમુક માટે આટલી લિમિટેડ। હવે જે જાતિ સમૃદ્ધિ આપણે વધારવી છે તો એ વધશે ક્યારે, વિસ્તાર જેમ વધશે ત્યારે એ વધે, કેમ કે આટલા વિસ્તાર માટે આટલી જાતિ ઇનફ। ધારો કે આ 50 જાતિ છે એ આટલા ક્ષેત્રફળની અંદર કે જે સમથિંગ જે તમે લઈ શકો, બરોબર, કે 5 વીઘા 10 વીઘા સમથિંગ જે લેવો હોય, હાલો 10 વીઘાની અંદર 50 પ્રકારની જાતિ વિવિધતા સમાઈ શકે, એનાથી વધારે સમાઈ શકતી નથી। તો એ 10 ની જગ્યાએ આપણે કેટલા વીઘા કરશું, 20, તો જાતિ વિવિધતામાં શું થાય, ધીમે ધીમે વધારો થઈ શકે। 20 તો 50 છે, એનાથી થોડુંક વધી જાય। તેનું કારણ શું, કે આપણે એના ક્ષેત્રફળ વિસ્તારની અંદર શું કર્યો, વધારો, તો 50 ની જગ્યાએ 100 થઈ શકે। તો જેમ એના જે વિસ્તાર વધારી એમ જાતિ વિવિધતા વધે, પણ દરેક ક્ષેત્ર માટે એ જરૂરી નથી। એનું કારણ શું, કે તમે જેમ જેમ વિસ્તાર વધારતા જાઓ તો દરેક ક્ષેત્રમાં જાતિ વિવિધતા વધે એવું જરૂરી નથી। એનું મુખ્ય કારણ શું, કે એને જરૂરી માધ્યમ મળવું છે, એને જરૂરી પર્યાવરણ મળવું છે, એને જરૂરી ખોરાક મળવો છે। જેમ જેમ વિસ્તાર વધે એમ સંખ્યા વધે, તો દરેક સંખ્યા વધશે તો એ જે પ્રાણી કે જે સજીવ જો કોઈ પણ હોય તો
એને જીવન ટકાવી રાખવા માટે શું કરવું પડશે? સંઘર્ષ. સ્વાભાવિક છે, વિસ્તાર વધશે એમ કઈ એવું જરૂરી નથી કે ખોરાકનો સ્ત્રોત વધશે. સ્ત્રોત મર્યાદિત રહેશે, વિસ્તાર વધે, સંખ્યા વધે તો શું થાય? બે વચ્ચે સ્પર્ધા ઉત્પન્ન થાય અને સ્પર્ધામાં જે જીતે એ જીવંત રહી શકે. તો વિસ્તાર તો વધતો ગયો, પણ એની જે જાતિ વિવિધતાની વધવાની જે ક્ષમતા કેપેસિટી હતી એ અમુક લેવલ સુધી વધે, ત્યાર પછી એમાં વધારો થાય નહીં. રાઈટ? આ જાતિ વિસ્તાર સંબંધ, એની જે માહિતી કે જેમાં એસ એટલે જાતિ સમૃદ્ધિ કે કેટલી સમૃદ્ધિ થઈ, એ એટલે વિસ્તાર, જે એરિયા કેટલા વિસ્તારની અંદર જોવા મળે. જેડ એટલે રેખાનો ઢાળ કે સીધો છે કે વળાંક સ્વરૂપે, મતલબ સમાસરણ ગુણાંક કહી શકીએ આપણે. એક અથવા તો બીજી જાતિ સાથે કમ્પેર કરો તો સમાસરણ ગુણાંક સરખો રહી છે, પણ આખા વિસ્તારની વાત કરશો એની અંદર ઘણી બધી જાતિ છે તો એમાં આ જે સમાસરણ ગુણાંક છે એમાં શું જોવા મળશે? આપણને એક કર્વ જોઈ શકીએ એમાં. ત્યાર પછી વાય એટલે આંતરછેદ તરીકે આપણે ઓળખી શકીએ. ત્યાં જે ઘણા બધા પરિસ્થિતિવિદો માને છે કે જે ઝેડ રેખાનું મૂલ્ય કેટલું હોય? 0.1 થી 0.2 ની ક્ષેત્ર મર્યાદાની આજુબાજુ એમાં જોવા મળે. રેડી? જોઈ લઈએ એકવાર આપણે, એટલે ખ્યાલ આવી જાય, કેમ કે હવે આ મોસ્ટ ઓફ બધું તમારે વાંચવાનું થશે. જાતિ વિસ્તાર સંબંધ ટેક્સ્ટબુકમાં તમે જોતા જજો. જર્મનીના મહાન પ્રકૃતિવાદ અને ભૂગોળશાસ્ત્રી એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ, અંડરલાઈન કરી નાખજો, જરૂરી આપણે. દક્ષિણ અમેરિકાના જંગલોના વેરાણ પ્રદેશોમાં તેમના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન એના અવલોકનમાં જોયું કે શોધખોળ વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પણ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં શું થાય? વધારો. મતલબ શું કે જે શોધખોળ હોય એમાં તમે શું કરશો? વધારો, તો તમારી જાતિ સમૃદ્ધિ શું થઈ છે? વધે. સ્વાભાવિક છે ને? હજી તમે કીડીની આપણે જોઈએ કે 20,000 જેટલી જાતિનું સંશોધન કર્યું, શોધ ખાલી 20,000 ની જ થઈ. હજી જો સંશોધન ક્ષેત્ર તમે વધારો તો 20,000 ની જગ્યાએ કેટલા થઈ શકે? 40,000 થાય. કેમ? કેમ કે 20,000 જેટલા તો આપણે સંશોધન કરી લીધી કીડીની જાતિ, બાકીની જાતિ આપણને ખબર નથી. તો હવે આપણે એને જે નવી નવી ટેકનોલોજી બરોબર એનો ઉપયોગ કરી અને એ જાતિ શોધવાનું ચાલુ કરી તો 20,000 ની 21,000, 22,000, 23,000 એવરેજ એરાઉન્ડ આપણે વાત કરી તો એ ધીમે ધીમે વધતી જાય. તો 20,000 હતી એની જગ્યાએ કેટલી થઈ ગઈ? 40,000. તો આપણે શું કર્યું? એના શોધખોળમાં વધારો કર્યો તો એની જે જાતિ સમૃદ્ધિ 20 હતી એની જગ્યાએ કેટલી થઈ ગઈ? 40,000. મતલબ એમાં શું થઈ ગયો? વધારો જોવા મળ્યો, પરંતુ માત્ર અમુક મર્યાદા સુધી. કેમ કે એની જે જાતિ મર્યાદા લિમિટ હોય, સપોઝ ધારો કે કીડીની જાતિ એરાઉન્ડ, આ કઈ સાચું નથી પણ જસ્ટ તમને સમજાવવા માટે કે એની કેટલી છે? 60,000 જેટલી જાતિ છે. આજે સરળતાથી તમને સમજાઈ જાય. કીડીની 60,000 જેટલી જ જાતિ છે વર્લ્ડની અંદર, બરોબર? એનાથી વધારે નથી. હવે તમે શોધખોળ વધારો, શરૂઆતમાં તમને કેટલી મળી હતી? 20,000. શોધખોળ વધારો 40,000 થઈ, પછી વધારો 50,000, પછી 60,000. હવે તમે વધારો શોધખોળ, પરંતુ એની લિમિટ જ છે કેટલી? 60,000. આનાથી વધારે જાતિ છે જ નહીં. તો તમે શોધખોળના ક્ષેત્ર વધારશો તો તમારી જે જાતિ સમૃદ્ધિ છે એ વધશે નહીં. શું કામ? કે જેટલી છે જ એટલી જ રહેવાની ને. જે ક્ષેત્ર તમે વધારશો પણ હવે એમાં કઈ વધારો થશે નહીં. એનું મુખ્ય કારણ શું? કે આની લિમિટ આવી ગઈ, પૂરું. હવે એમાં કઈ ફેરફાર થાય નહીં. રેડી? એટલે અમુક મર્યાદા સુધી જ વધે, પછી વધે નહીં. હકીકતમાં વર્ગકો જે આવૃત બીજધારી વનસ્પતિ, પક્ષીઓ, ચામાચીડી, મીઠાજળની માછલી, વ્યાપક વિવિધતા માટે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ એક લંબચોરસ અતિવલય વળાંકમાં જોવા મળે. લંબચોરસ અતિવલય વળાંકની અંદર જોઈ શકીએ આપણે જોવા મળે. જે તમને એક સૂત્ર આપેલું log s = log c + z log a, બાકીનું બધું મેન્શન કરેલું છે. પરિસ્થિતિવિદોએ શોધ્યું કે ઝેડ રેખાનું મૂલ્ય 0.1 થી 0.2 વચ્ચેની ક્ષેત્ર મર્યાદામાં હોય. અંડરલાઈન કરી નાખજો. પછી ભલે વર્ગીકરણીય સમૂહ કે પ્રદેશ, જેમ કે અંડરલાઈન કરજો, બ્રિટન વનસ્પતિઓ, કેલિફોર્નિયામાં પક્ષીઓ કે ન્યુયોર્કમાં મૃદુકાય, કોઈ પણ હોય, તમે આ ત્રણેયની સરખામણી કરો, કોઈ પણ હોય તેને અનુલક્ષીને સમાસરણી રેખાનો ઢાળ
આશ્ચર્યજનક ઝુંબેશ કેવું જોવા મળ્યું? એક સમાન, મતલબ એનો ઝેડ રેખા ગુણાંક કે જે ઝેડ છે એ બધામાં કેવો જોવા મળ્યો? સરખો. તમે કેનો વનસ્પતિમાં કેલિફોર્નિયા જે પક્ષી હોય કે મૃદુકાય એની સાથે કમ્પેર કર્યું તો એનો જે ઝેડ ગ્રાફ કે જેનો ગ્રાફ જોવા મળ્યો એ બધો સરખો જોવા મળ્યો. પરંતુ જો તમે સમસ્ત ખંડ લ્યો, આપણે આ એક જાતિ વિશે વાત કરી તો એનો જે ઝેડ રેખાનો ઢાળ એ કેવો જોવા મળ્યો? સરખો. એમાં કઈ ફેરફાર જોવા મળ્યો નહીં. પણ આપણે જ્યારે સમસ્ત ખંડની વાત કરીએ તો સમસ્ત ખંડની વાત કરીએ તેમાં કોઈ એક જાતિ હોય નહીં. એની અંદર ઘણી બધી જાતિ હોય. અમુક જાતિનું લેવલ હાઈ હોય તો અમુકનું ઓછા પ્રમાણમાં હોય, અમુક જે એવરેજ લેવલે હોય. તો એની અંદર વિવિધ પ્રકારની જે વિવિધતા જોવા મળે તો ગ્રાફ આપણને સ્ટ્રેટ સીધો જોવા મળે નહીં. એની અંદર વળાંક તો કર્વ જે જોવા મળે છે. સમસ્ત ખંડ જેવા કોઈ પણ ખૂબ જ વિશાળ પ્રદેશો રેખાનો ઢાળ ખૂબ જ વધારે તીવ્ર છે, એમાં ફેરફાર જોવા મળશે. અંડરલાઈન કરજો. એમાં ઝેડ રેખાનું મૂલ્ય કેટલું હોય? 0.6 થી 1 પોઈન્ટ જેટલી ક્ષેત્ર મર્યાદા જોવા મળે. 1.2. આમાં કેટલું હતું? 0.1 થી 0.2 અને 0.6 થી 1.2. ઉદાહરણ માટે વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધીય જંગલોના ફળાહારી પક્ષીઓ અને સસ્તન ઝેડ રેખાનો ઢોળાવ કેટલો જોવા મળ્યો? 1.15 જેટલો જોવા મળશે. રેડી? ત્યાર પછી ક્લિયર જાતિ વિસ્તાર સંબંધ, જેની અંદર આપણે થોડીક માહિતી આપી દીધી. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ એ સૂત્ર દ્વારા થોડીક માહિતી આપેલી. આખો કોન્સેપ્ટ શું કહેવા માંગે? ખાલી એટલું કે જેમ વિસ્તાર તમે વધારો એમ જેમ વિસ્તાર એટલે મતલબ સંશોધન ક્ષેત્રનો જેમ વિસ્તાર તમે વધારો એમ જાતિ સમૃદ્ધતા વધે. પરંતુ એની જે જાતિની કેપેસિટી, કેમ કે 60,000 જ છે, તો તમે ક્ષેત્રફળ જેટલું વધારશો એમ પછી હવે જાતિ સમૃદ્ધિ વધે નહીં. આ વધે ક્યાં સુધી? કે જ્યાં સુધી એની જાતિ હતી કે 60,000 સુધીની જ કીડીની જાતિ છે, એનાથી 61,000 છે જ નહીં. તો તમે ક્ષેત્રફળ જે સંશોધનના ક્ષેત્રફળ વધારશો તો જાતિ વિવિધતા એની વધશે, પણ ક્યાં સુધી? કે જેની લિમિટ છે ત્યાં સુધી. એનાથી આગળ એમાં વધારો થશે નહીં. જેમ તમે ક્ષેત્ર વધારો એમ વધારો થાય નહીં. રેડી? તો એના માટે વાત કરી કે કોઈ પણ એક જાતિ સાથે બધાના જે આલેખની કમ્પેર કરો તો એક સરખો જોવા મળશે, કેમ કે બધામાં વધારો થોડોક ફેરફાર જોવા મળે, પણ વિસ્તાર સાથે એનો જે વધારો છે એ સ્ટ્રેટ સ્વરૂપે જોઈ શકીએ. પરંતુ સમસ્ત ખંડની વાત કરી તો એની અંદર જે વળાંક સ્વરૂપે જે ત્રાસો આકાર એની અંદર આપણે જોઈ શકીએ. એના પછીનો જે પોઈન્ટ છે નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્વ. જે નિવસન તંત્ર છે એમાં જૈવ વિવિધતા કેટલું મહત્વ કરે? જો જૈવ વિવિધતા ન હોય તો ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ શકે. કેમ કે વિવિધતા છે તો કોઈ પણ વિવિધતા છે ને એ બીજા કોઈ પણ પ્રાણી સાથે સંકળાયેલી. કોઈ પણ જેમ આપણે કહીએ ને આહાર શૃંખલા, કે જે વનસ્પતિ લઈ અને જે શાકાહારી ત્યાંથી માંસાહારી ને ઉચ્ચ કક્ષાના માંસાહારી, તો એક આખી સળંગ સિક્વન્સ જડાઈ રહે. સપોઝ ધારો કે આપણે લઈ વનસ્પતિ, રેડી? અહીંયાથી જોઈએ તો શાકાહારી, અહીંયાથી માંસાહારી, અહીંયાથી ઉચ્ચ કક્ષાના માંસાહારી. તો આ એક આખી નિવસન તંત્રની જે સળંગ શૃંખલા કહી શકીએ. હવે આની અંદર જુઓ તો વનસ્પતિમાં ઘણી બધી વિવિધતા હોય. હવે આ વિવિધતાનો નાશ જ થઈ જાય. જે વનસ્પતિની અંદર ઘણી બધી વિવિધતા હોય ને, એક પ્રકારની વનસ્પતિ તો હોય નહીં. તો અમુક ખાવા માટે હોય કે અમુક અલગ અલગ ઘણી બધી જગ્યાએ ઉપયોગી વનસ્પતિ આપણે કહી શકીએ. તો વનસ્પતિની અંદર પણ ઘણી બધી વિવિધતા જોવા મળે, વેરિએશન જોવા મળે. તો એ જે વિવિધતા છે એ દરેકમાં અલગ અલગ પ્રકારની વિવિધતા આપણે જોઈ શકીએ. તો આ જે વિવિધતા છે તો એ વિવિધતાનો નાશ થઈ જાય. વનસ્પતિની અંદર આ પ્રકારની વિવિધતા હોય, અવિવિધતાનો નાશ જ થઈ જાય. તો વિવિધતાનો નાશ થઈ જશે તો એના ઉપર જે આધાર રાખતી જે શાકાહારી પ્રાણીઓની જાતિ એ પણ ધીમે ધીમે શું થાય? લુપ્ત થઈ જાય. શું કામ? કેમ કે એને પૂરતો ખોરાક મળે નહીં.
પૂરતો ખોરાક જ ન મળે તો શરીર માટે જરૂરી જે ખોરાક ન મળે તો ચયાપચયના રિએક્શન થઈ શકે નહીં, તો શરીરને એનર્જી ન મળે, એનર્જી ન મળે તો શરીર કાર્ય ન કરી શકે અને અમુક સમય એ નષ્ટ થઈ જાય અને એ વ્યક્તિ કે જે પ્રાણી છે એ મૃત્યુ પામે. તો આ જે વનસ્પતિ ઉપર આધાર હવે એના ઉપર શાકાહારી છે, શાકાહારી ઉપર અમુક માંસાહારી હોય. ધારો કે શાકાહારી મૃત્યુ પામવા માંડે તો એના ઉપર નબતા માંસાહારી પણ ટકી શકે નહીં, માંસાહારી ઉપર ઉચ્ચ કક્ષાના માંસાહારી. તો આખે આખું જે નિવસન તંત્રની સિક્વન્સ હતી એ કેવી થઈ જાય, વિખાઈ જાય. તો એનો જે મુખ્ય આધાર કેના ઉપર રહ્યો, એની જૈવ વિવિધતા. તો આનું જો સંરક્ષણ આપણે કરી લઈએ તો એના ઉપર નબતા બીજા પ્રાણીઓ જે ટકી શકે, તો એના ઉપર ત્રીજા પ્રાણીઓ ટકી શકે, એના ઉપર ચોથા પ્રાણી ટકી શકે. તો એક નિવસન તંત્રની જે સિક્વન્સ છે એ જળવાઈ રહે. એટલે જ કહીને આપણે કે નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્વ આપણે ઘણું બધું કહી શકીએ, કેમ કે એના આધારે જ આખે આખી જે આહાર શૃંખલા કહી શકીએ, જેને આપણે શું કહીએ આહાર શૃંખલા, કે જે ખોરાક માટે એકબીજા ઉપર આધારિત સજીવોની એક જે સાંકળ બનાય, એક સાંકળ બને, જેને આપણે આહાર શૃંખલા તરીકે આપણે ઓળખી શકીએ. તો એની અંદર જોઈએ કે જે નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું કેટલું મહત્વ છે. શું કોઈ સમુદાયમાં જાતિની સંખ્યા ખરેખર નિવસન તંત્રની કામગીરી માટે મહત્વ બાબત છે? આ એક સવાલ છે જેના માટે પરિસ્થિતિવિદો એક ચોક્કસ જવાબ આપી શક્યા નથી. ઘણા દાયકા સુધી પરિસ્થિતિવિદો માનતા હતા કે વધુ જાતિઓ ધરાવતા સમુદાય સામાન્ય રીતે ઓછી જાતિ ધરાવતા સમુદાય કરતા વધારે કેવો હોય, સ્થિર. શું કહે કે જે વધુ જાતિ ધરાવતા હોય અને જે ઓછી જાતિ ધરાવતા સમુદાય, આ કેવું હોય, વધારે સ્થિર. કેના કમ્પેરમાં? આના કમ્પેરમાં. વધુ જાતિ ધરાવતા સમુદાય ઓછી જાતિ ધરાવતા સમુદાય કરતા વધારે સ્થિર હોય. એનો મતલબ શું કે જ્યારે જાતિ વિવિધતા વધે ને તો એ સ્થિરતા ક્યારે આવે એની અંદર, કે જ્યારે એ પરિસ્થિતિ સામે લડી શકે, જે ચેન્જીસ સામે લડી શકે ને તો એ જાતિ ટકી શકે. હવે એ જાતિ ટકી શકે તો એ જાતિ વિવિધતા શું થાય, વધે. વધે એટલે શું થઈ જાય, વધુ જાતિ થઈ જાય. તો એ કેવું વલણ દર્શાવતા હોય, સ્થિર વલણ. મતલબ શું કે ધારો કે એક સામાન્ય ઉદાહરણ, શિયાળો, ઉનાળો, ચોમાસું. તો આ જે પરિસ્થિતિ સામે અમુક જાતિ કેવી રહી શકે, સ્થિર રહી શકે. સ્થિર મતલબ એવો નથી કે આમ ઊભું જ રહી શકે. મતલબ શું કે જેમ પર્યાવરણ ચેન્જીસ થાય, જેમ વિવિધતા વધે, જેમ એના જે શરીરને જરૂરી માધ્યમો એમાં થોડોક ચેન્જીસ થાય, પરંતુ એ જાતિ લુપ્ત ન થાય, એની સામે એ ટકી શકે. તો એની સામે ટકી શકે તો સ્વાભાવિક છે કે એ જાતિ ધીમે ધીમે એક નવી જાતિનું નિર્માણ કરી શકે. એ જે નવી જાતિ પછી બીજી નવી જાતિ નિર્માણ કરે. મતલબ ધીમે ધીમે જાતિ કેવી થાય, વધતી જાય. પણ એ ક્યારે વધે કે જ્યારે ચેન્જીસ સામે એ શું દર્શાવે, સ્થિરતા. અને જ્યારે ઓછી જાતિ હોય તો એનું મુખ્ય કારણ શું હોય કે જે સ્થિરતાનું એટલું બધું વલણ એમાં જોવા મળે નહીં. કારણ એક જ પ્રકારની જે ઋતુકીય અસર એમાં જોવા મળે, જે આપણે હિમવર્ષાની અંદર જોઈ ગયા હતા ધ્રુવ પ્રદેશની અંદર. તો એક જ પ્રકારની વિવિધતા જે પરિસ્થિતિ હોય તો એની સામે સ્થિર વલણ એટલું બધું ટકાવી શકે નહીં. તો એક નવી જાતિના નિર્માણ સાથે એની શક્યતા ઓછી હોય. તો એ વિસ્તારમાં કેવી જોવા મળે, ઓછી જાતિ. તો આપણે કહી શકીએ કે જે વધુ જાતિ ધરાવતા સમુદાય ઓછી જાતિ ધરાવતા સમુદાય કરતા વધારે સ્થિર વલણ દર્શાવે. આ એક જૈવિક સમુદાય માટે સચોટ સ્થિરતા શું છે જોઈએ. એક સ્થિર સમુદાય તેની ઉત્પાદકતામાં વર્ષો વર્ષ ઘણો ફેરફાર થવો જોઈએ નહીં. ઝાઝો બધો ફેરફાર થવો જોઈએ નહીં. જે પર્યાવરણ સામે ટકી શકે એમાં થોડોક ફેરફાર એની અંદર જોવા મળે. જો ઝાઝો ફેરફાર થાય તો મૂળ જાતિ લુપ્ત થઈ જાય. તે સમય સમયે આવનારા અવરોધો માટે પ્રતિકારક કે પ્રસંગોપાત વિક્ષેપો સામે પ્રતિકારક અથવા તો સ્થિતિસ્થાપક હોવું જોઈએ. જે આપણે વાત કરી પ્રતિકારક, જે અવરોધ કહી શકીએ આપણે, એની સામે કેવું જોઈએ, સ્થિરતા વલણ દર્શાવવું જોઈએ. જે આપણે વાત કરી કે શિયાળો, ઉનાળો, ચોમાસું, તો એ પર્યાવરણ ચેન્જીસ થઈ ગયો તો એની સામે કેવું રહેવું જોઈએ, સ્થિરતા. જેમ પર્યાવરણ ચેન્જ થાય તો એમાં ચેન્જીસ થઈ જાય તો એ પર્યાવરણ સામે ટકી શકે નહીં.
પણ પર્યાવરણને અનુકૂળ થવા માટે એમાં જે ફેરફાર થાય, મતલબ શું કે ધારો કે અમુક શિયાળામાં ટકી જ ન શકે તો એ જાતિ કેવી થઈ જાય, લુપ્ત થઈ જાય. પરંતુ વાતાવરણ ઠંડુ થયું તો શરીરની અંદર એ પ્રકારની સંરચનાનો ચેન્જીસ કરે કે માધ્યમ સામે ટકી શકે, જેથી શું થાય કે એમાં સ્થિરતા જોવા મળે. સામાન્ય ઉદાહરણ મનુષ્યની વાત કરી કે શિયાળો આવશે, આપણે અત્યારે શિયાળો ચાલુ છે તો શું કરીએ આપણે ઠંડી સામે રક્ષણ માટે સ્વેટર પહેરી, મફલર, ટોપો, તો આ પ્રકારનો ઉપયોગ કરી જેથી શું થાય કે આપણે બહારના પર્યાવરણ સામે શું રહી શકા, ટકી શક્યા. મતલબ પ્રતિકારક જે અવરોધક હતું એની સામે આપણે શું દર્શાવીએ, સ્થિરતા. હવે જ્યારે ઉનાળો આવશે તો આપણે સ્વેટર પહેરશું નહીં, તો આપણે શું કરશું, 5 ઉપર પંખો કે એસી ચાલુ કરશું. તો શું થઈ ગયું, પર્યાવરણ ચેન્જીસ થઈ ગયું, મતલબ અવરોધ બીજો આવી ગયો. તો એ અવરોધ સામે લડવા માટે પણ આપણે એની સામે એ પ્રકારની સંરચનાનું નિર્માણ કર્યું, એટલે એ અવરોધ સામે આપણે શું થઈ ગયા, સ્થિરતા થઈ ગયા. રેડી. તો એ જો આમ ટકી ન શકે, સ્થિરતા ન કેળવી શકે તો એ જાતિ ધીમે ધીમે લુપ્ત થઈ શકે. અને તે વિદેશી જાતિઓ દ્વારા થતા આક્રમણ સામે પ્રતિકારક પણ હોવું જોઈએ. મતલબ વિદેશી જાતિ સામે એને આક્રમક થાય તો એની સામે પ્રતિકારક હોવું જોઈએ. જો વિદેશી જાતિનો જે સામનો ન કરી શકે તો પોતાની મૂળ જાતિ લુપ્ત થવા ઘણા બધા ચાન્સીસ કહી શકીએ આપણે. સામાન્ય ઉદાહરણ નહીં, આપણે વિદેશી વનસ્પતિ માટે નહીં, પણ એક જે આપણે ખ્યાલ છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવા માટે અંગ્રેજો આવ્યા હતા ઇન્ડિયામાં, તો એક વિદેશી જાતિ જ કહી શકીએ. હવે એ વિદેશી જાતિ જ્યારે આપણા ઉપર આવી ત્યારે આપણે એનો સામનો ન કર્યો તો શું થયું કે વિદેશી જાતિ આપણા ઉપર હાવી થઈ ગઈ. મતલબ અવરોધ સામે આપણે જ્યારે સ્થિરતા ન દાખવી તો એ જાતિ આપણા ઉપર ધીમે ધીમે હાવી થઈ ગઈ. પરંતુ એ સ્થિરતા દાખવવા માટે ઘણા બધા એનો શું કર્યો, પ્રતિકારક અવરોધ કર્યો, કે જેમ આપણા ક્રાંતિકારી, અને એના ઉપર જે અવરોધ કરી અને એ વિદેશી જાતિને દૂર કરી દીધી. તો એક માધ્યમ સાથે આપણે શું રહી શકીએ, સ્થિર રહી શકીએ. રેડી. એટલે એનો સામનો પ્રતિકારક હોવો જોઈએ. આપણે જાણતા નથી કે આ લક્ષણો સમુદાયમાં જાતિ સમૃદ્ધિ સાથે કેવી રીતે જોડાયા, અંડરલાઈન કરજો. પરંતુ ડેવિડ ટિલમેન ના પ્રયોગશાળાની બહાર ભૂખંડો પર કરવામાં આવેલા લાંબા સમયગાળાના નિવસન તંત્રના આ વિષયે કેટલાક કામચલાઉ જવાબો પૂરા પાડે છે. ટિલમેનને જોવા મળ્યું કે વિવિધ જાતિઓ ધરાવતા ભૂખંડો એક કુલ જૈવભારમાં વર્ષે વર્ષ ઓછો ફેરફાર દર્શાવે. જો લાંબો ફેરફાર નહીં, કેમ કે એમાં ચેન્જીસ તો થાય જ, પણ કેવો, ઓછો. જો લાંબો ચેન્જીસ હોય તો એ જાતિને થોડીક અસર થવાની શક્યતા પૂરેપૂરી કહી શકે. તેઓએ તેમના પ્રયોગમાં એ પણ દર્શાવ્યું કે વિવિધ જાતિ વિવિધતા તેની ઉચ્ચ ઉત્પાદકતામાં ફાળો આપવામાં આવે. તેમ છતાં આપણે સંપૂર્ણપણે જાણતા નથી કે જાતિ સમૃદ્ધિ કેવી રીતે નિવસન તંત્રને સારું કે તંદુરસ્ત બનાવી રાખવામાં સહયોગ બનાવે. આપણે ખ્યાલ કે સમજણ પૂરતું જાણીએ છીએ કે સમૃદ્ધ જૈવ વિવિધતા એ ફક્ત નિવસન તંત્રની તંદુરસ્તી માટે આવશ્યક નથી, પરંતુ આ ગ્રહ પર માનવ જાતિના લાંબા અસ્તિત્વ કે જીવન ટકાવી રાખવા પણ અનિવાર્ય કહી શકીએ. આપણને ખ્યાલ જ છે ને, સામાન્ય વસ્તુ કે જે સમૃદ્ધ જૈવ વિવિધતા, જો જૈવ વિવિધતા સારી હોય તો આપણને ફાયદો છે. માનવ વસ્તી માટે એ સામાન્ય રીતે સારું જ કહી શકીએ. કેમ કે સમૃદ્ધ જૈવ વિવિધતા એટલે શું કે આપણને પૂરેપૂરી જે જરૂરિયાત ખોરાક આપણને મળી રહેતો હોય, આપણને પર્યાવરણ મળી રહે, તો એ માનવ જાતિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ખૂબ જ મહત્વનું કહી શકીએ આપણે. આ સમય જ્યારે આપણે એકદમ ઘટતા જતા દરની ગતિ એટલે ભયંકર ચેતવણી આપતી ગતિઓ જાતિઓ ગુમાવી રહ્યા છે, ત્યારે કોઈ કદાચ પૂછે જો કેટલી જાતિઓ લુપ્ત થઈ જાય તો શું આ બાબતમાં આપણા માટે ખરેખર કોઈ મહત્વની છે? જો પશ્ચિમ ઘાટના વૃક્ષો પર જોવા મળતી દેડકાની એક જાતિ, અંડરલાઈન કરજો, જે હંમેશા માટે કેવી થઈ ગઈ, વિલુપ્ત થઈ ગઈ, તો શું પશ્ચિમ ઘાટના નિવસન તંત્રમાં ઓછા ક્રિયાશીલ બની જશે? જો પૃથ્વી પર કીડીઓની 20,000 જાતિઓને બદલે આપણી પાસે માત્ર 15,000 જાતિઓ જ રહે તો કહો કે તે આપણા જીવનની ગુણવત્તા પર કેવી રીતે અસર કરે? આપણા પર ગુણવત્તા પર અસર ન કરે, પરંતુ એના ઉપર જે નભતા પ્રાણીઓ છે એના જીવન ઉપર થોડીક અસર જોવા મળે, અને એના ઉપર અસર જોવા મળે તો એના ઉપર બીજા પ્રાણીઓ અસર. મતલબ શું કે આહાર શૃંખલા જે ચેન રિએક્શન થતું હોય, એ જે ચેન રિએક્શનમાં ક્યાંક ખલેલ પડે
તો સ્વાભાવિક છે કે બીજા ભાગની એની અસર થાય. નોર્મલી તમે જોયું હશે કે જે ઘડિયાળના કાંટા હોય તો આમ જોઈએ તો બધા કાંટા જરૂરી છે. જે પાછળ જે રિંગ આવે, ચક્કર આવે, ઘણી વાર તમે જો 2-3 ચક્કર ભેગા થઈને કાંટો જે મોટી જે ઘડિયાળ હોય એમાં, તો આપણે આમ જોઈએ કે ઘણા બધા કાંટા હોય જે રાઉન્ડ સ્વરૂપે જે રિંગ કહી શકીએ આપણે. તો એ રિંગની અંદર દરેકનું અલગ અલગ મહત્વ છે. હવે આપણે એમ કહીએ કે જે નાની જે રિંગ છે એનું કાંઈ મહત્વ નથી, પણ એ નાની રિંગને તમે બહાર કાઢી લ્યો તો આખું જે ચક્કર છે એ ફરશે નહીં. એટલે આમ કહીએ કે આપણે જે કીડીની જાતિ ઘટી જાય તો માનવ જાતિને અસર ન થાય, પરંતુ વાયા થ્રુ એને ક્યાંક ને ક્યાંક એની અસર જોવા મળે. એક દ્રષ્ટાંત નીચે આપેલું છે આપણે. આવા સરળ પ્રશ્નોના કોઈ સીધો જવાબ નથી, પરંતુ અંડરલાઈન કરજો. સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદો પોલ એલહર્લિક દ્વારા ઉપયોગ કરવામાં આવેલી સાધારણતા અંડરલાઈન કરજો ધી રિવેટ પોપર પૂર્વધારણા દ્વારા આપણે યોગ્ય વિસ્તાર કે પરિપ્રેક્ષ્ય વિકસિત કરી શકીએ છીએ. એક વિમાન જેવન નિવસન તંત્ર કે જે આપણું છે, નિવસન તંત્ર એક વાયુયાન જેવું છે જેમાં આપણે મુસાફર કરી રહ્યા છીએ. ના બધા જ ભાગોના હજારો ખીલીઓ કે જે રિવેટ્સ બોલ્ટ ના ઉપયોગ દ્વારા એકસાથે જોડવામાં આવે છે. જો વિમાનના દરેક મુસાફરો તેમાં જડેલી એક ખીલી કે જે રિવેટ ખોલીને તેમના ઘરે લઈ જવાનું શરૂ કરે તો ત્યારે શરૂઆતમાં તો વિમાનની સુરક્ષામાં અસર થશે નહીં, પરંતુ જો વધુને વધુ ખીલીઓ ખોલી લેવા કે દૂર કરવામાં આવે ત્યારે કેટલાક સમય પછી વિમાન જોખમી રીતે પડી ભાંગશે. સાથે સાથે એ પણ મહત્વનું છે કે કયો રિવેટ કાઢી નાખવામાં આવ્યો જે તે પણ નિર્ણાયક કે અંતિમ જોખમ હોઈ શકે. વિમાનની અંદરની બાજુ બેઠકો કે બારી પરના થોડા રિવેટની નુકસાન કરતા તેની પાંખો પર રહેલા રિવેટની ખોટ કે નુકસાનથી દેખીતી રીતે વિમાન સલામતી માટે ગંભીર જોખમ છે. ઉદાહરણ વિમાનનું આપણને આપેલું કે વિમાનની અંદર તમે રિવેટ ખીલી જે બહાર કાઢો, તો ધારો કે તમે વિમાનની અંદર બેઠા છો તો એની અંદર તમે ચેરની અંદર જે રિવેટ કાઢશો ખીલી, તો વિમાનને એટલી બધી અસર થશે નહીં, પરંતુ એની જગ્યાએ જે એન્જિનની અંદર જે રિવેટ હોય એ કાઢી નાખો તો એમાં ઘણી બધી અસર થઈ શકે. મતલબ કે નિવસન તંત્રની અંદર કઈ જાતિ ઘટશે એ કઈ મહત્વનું નથી, પણ જે મેન પોઈન્ટ છે એ જ જાતિ જો ઘટવાનું ચાલુ કરી દઈએ તો એના ઉપર નબતી બીજી જાતિ ટકી શકે નહીં. અને શરૂઆતમાં થોડીક જાતિ લુપ્ત થાય તો એનાથી કાંઈ ફેર પડે નહીં, પણ ધીમે ધીમે એ જાતિ જે વર્ષો એ જાતિ ધીમે ધીમે લુપ્ત થયા કરે તો એમાં ઘણો બધો મોટો તફાવત એની અંદર આપણે જોઈ શકીએ. એના પછીના જે જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની એ આના પછીના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું.